આસનસોલના પોલો ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ જાહેર રેલી સાંભળવા અને જોવા માટે હજારો લોકો એકઠા થયા હતા, ત્યારે ખિસ્સાકાતરુઓએ ભીડનો લાભ લઈને હત્યા કરી. તે અહેવાલો અનુસાર રેલી દરમિયાન આશરે 350 લોકોના મોબાઈલ ફોન અને પાકીટ ચોરાઈ ગયા હોવાના અહેવાલ છે, જેના કારણે વિસ્તારમાં વ્યાપક ગભરાટ ફેલાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ભીડ વધતી ગઈ તેમ ખિસ્સાકાતરુઓની સંખ્યા વધતી ગઈ. લોકો કહે છે કે ભીડમાં ઘણી સંગઠિત ગેંગ પહેલેથી જ હાજર હતી અને તક મળતા જ લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું. રેલી સમાપ્ત થયા પછી મોટી સંખ્યામાં લોકો તેમના મોબાઈલ ફોન અને પાકીટ ગુમ થયાની ફરિયાદ કરતા જોવા મળ્યા. ઘટના દરમિયાન કેટલાક સતર્ક લોકોએ ખિસ્સાકાતરુઓને પકડ્યા. ધરપકડ કરાયેલા વ્યક્તિઓને તાત્કાલિક હીરાપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. જોકે આ સંખ્યા ઘણી ઓછી હોવાનું માનવામાં આવે છે, જ્યારે મોટી સંખ્યામાં ખિસ્સાકાતરુઓ ભીડનો લાભ લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાથી પીડિતોમાં વ્યાપક રોષ ફેલાયો છે. ઘણા લોકોએ કહ્યું કે તેઓ ઉત્સાહથી વડાપ્રધાનની રેલીમાં આવ્યા હતા, પરંતુ આવી ઘટનાનો સામનો કરવો પડ્યો, જેનાથી તેમનો અનુભવ બરબાદ થઈ ગયો. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે વહીવટીતંત્રે આવા મોટા કાર્યક્રમોમાં ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે વધુ સતર્ક રહેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.